ભાષામાં અમારે સમજાવવું છે અને આ પાકિસ્તાનને પણ એની ભાષામાં સમજાયા વિના છૂટકો જ નથી. તમે મને કહો મુંબઈમાં આવડો મોટો હુમલો થયો, આવડો મોટો, આ દિલ્હીની સરકારે કર્યું શું કર્યું દિલ્હીની સરકારે? સાહેબ હુમલો કરે પાકિસ્તાન, મરી જાય હિન્દુસ્તાનના લોકો, હોટલો સળગે હિન્દુસ્તાનની, અઠવાડિયા સુધી આખો દેશ ઊંચો નીચો થઈ જાય અને ચોર કોટવાણને દંડે પાકિસ્તાન આપણને પ્રશ્નો મોકલે, પ્રશ્નો. ભારત સરકારે 30 પ્રશ્નોના જવાબ આપો અને દેશનું દુર્ભાગ્ય જુઓ, આ સોનિયાબેનની સરકાર પાકિસ્તાનના પ્રશ્નોના જવાબ લખે છે. અરે આ લવ લેટર લખવાનું બંધ કરો ભાઈ. આ મારા દેશની આબરૂનો લીલામ બંધ કરો અને દેશના ભલા માટે કંઈ કરવાનો વિચાર કરો. મહેરબાની કરીને આ દેશને બરબાદીમાંથી બહાર લાવો. ભાઈઓ બહેનો, આપણું ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, વિકાસ કરી રહ્યું છે. ચારે તરફ ગુજરાતની ચર્ચા છે, ગુજરાતની જાહો જલાલીની ચર્ચા છે. પણ આપણને ખબર છે કંઈક સારું થતું હોય ને તો અનેક વિઘ્નો આવે કે ના આવે? સારું થતું વિઘ્નો આવે કે ના આવે? ઘણીવાર નજર લાગી જાય, નજર, અને નજર લાગે ને સાહેબ તો બધું બગડી જાય. નાનું છોકરું હોય સરસ મજાનું રૂડું રૂપાળું, આખા મોહલ્લા વાળા રમવા લઈ જાય ને, લઈ જાય કે નહીં? તેની માને ચિંતા રહે કાયમ. સારું છોકરું હોય ને એ માને બહુ ચિંતા હોય, આ બધા રમવા લઈ જાય, એને મૂકે જ નહીં નીચે, મોહલ્લાના બધા છોકરાને રમાડવા લઈ જાય. એ છોકરું આવે ફૂલ જેવો આખા ઘરમાં બગીચો થઈ જાય. એટલે માં શું કરે ખબર છે? એને કાળું ટીલું કરે. એવું કરે ને? હા, વરરાજા પરણવા જાય તેને કોઈ કાળું ટીલું કરે કે, અને કેટલીક બહેનો દર્પણ સામે ઉભી હોય ને પોતે કાળું ટીલું કરે, નજર ના લાગે, કરે ને? ભાઈઓ બહેનો, આપણા ગુજરાતને નજર ના લાગે એટલે આપણે કાળું ટીલું કરવું પડે એવી દિવસ આયા છે. આપણા ગુજરાતને કોઈની નજર ના લાગવી જોઈએ ને? ખોખારીને બોલો યાર, આ ગુજરાતને કોઈની નજર ના લાગવી જોઈએ ને? આ ગુજરાતને કોઈની નજર ના લાગે એના માટે કાળું ટીલું કરવું ખૂબ જરૂરી છે. અને 30મી તારીખે એના માટે સારામાં સારું મુહૂર્ત છે, સારામાં સારો દાડો છે. એ દાડે અખાત્રીજ કરતા એ સારો. તો 30 તારીખે મત આપવા જઈએ અને અહીંયા કાંગડી પર કાળું ટીલું કરાવી દઈએ. જો તમે આંગળી પર કાળું ટીલું કરાયું તો આ ગુજરાતને કોઈની નજર નહીં લાગે. અને કાળું ટીલું કરાવીને કમળ પર બટન દબાવો સાહેબ, કાયમ માટે ગુજરાત નજરમાંથી બહાર આવી જશે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં ગુજરાતની મિત્ર સરકાર જોઈએ, ગુજરાતનું ભલું ઈચ્છનારી સરકાર જોઈએ, ગુજરાતને મદદ કરનારી સરકાર જોઈએ. અને આ વખતે આપણને નસીબ થયું છે ગુજરાતમાંથી છૂટાશે અડવાણીજી. અડવાણીજી આપણા ગુજરાતના MP અને એ પ્રધાનમંત્રી બને એટલે આપણું દિલ્હીમાં ગુજરાતને કેવું રેખો. મોસાણમાં જમણ હોય અને માં પીરસનારી હોય સાહેબ, 5 આંગળીઓ ઘીમાં હોય ને. અડવાણીજી પ્રધાનમંત્રી હોય, દિલ્હીમાં આપણા ગુજરાતના MP ની સરકાર હોય એટલે ગુજરાતને તો સાહેબ લીલા લહેર. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ, કમળના નિશાન પર બટન દબાવીએ, અડવાણીજીના નેતૃત્વમાં દિલ્હીમાં એક મજબૂત સરકાર બનાવીએ અને ભાઈ નારાયણભાઈને વિજય બનાવીએ. કમળના નિશાન પર બટન દબાવીને અને સાહેબ આખા દેશમાં સારામાં સારી જિલ્લા પંચાયત ચલાવવાનો એવોર્ડ મળ્યો છે. અમરેલી જિલ્લાને ગામડે ગામડે સેવા કરવાનો એવોર્ડ મળ્યો છે. આવા એક કર્મવીર ભાઈ નારાયણભાઈને વિજય બનાવો. ભારત માતા કી. બે મુઠ્ઠી બંધ કરીને તાકાતથી બોલો ભાઈ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા. અને ભાઈઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.
છોકરો ભણેલો નથી પણ નરેન્દ્ર મોદીની ચેનલ કોમ્પ્યુટર પર ચલાવે ઇન્ટરનેટ દુનિયા જોઈએ દહીડાના અમરસિંહભાઈ દાદલ તેમના 100 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાય છે. ભારત માતા કી